દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં નલધા ધોધમાં આવ્યા નવા નીર. ધાનપુર તાલુકામાં આવેલ રતનમહાલ અભયારણ્યમાં આવેલા નલધા ધોધ થયો શરૂ. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધોધમાં આવ્યા નવા નીર. ધોધ શરૂ થતાં જ રતનમહાલ અભયારણ્ય પ્રકૃતિની સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેમ નળધા રમણીય ધોધ પર્વતના મુખમાંથી આવ્યું બહાર. સહેલાણીઓમાં અનેરું આકર્ષણ જમાવે છે આ ધોધ. હાલમાં પર્યટકો માટે 16 ઓક્ટોબર સુધી બંધ રહેશે રતનમહાલ રીંછ અભયારણ્ય. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ. નમસ્કાર. અત્રેની કન્યેટા રેન્જમાં રીંછ અભયારણ્ય આવેલું છે. માન્ય ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન સાહેબ શ્રી ગાંધીનગરનાઓની સૂચનાથી તેમજ તેમના હુકમથી અત્યારે વન્ય પ્રાણી અભયારણ્યની અંદર પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ અને સરીસૃપોનો પ્રજનન કાળ ચાલતો હોય તો તેમની કુદરતી પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે તે હેતુસર તેમજ અહીંયા હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય, પૂર તેમજ ચક્રવાત જેવી પરિસ્થિતિઓને નિયંત્રણ પામવાના હેતુસર પ્રવાસીઓ માટે 16 જૂન 2025 થી લઈ અને 15 ઓક્ટોબર 2025 સુધી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. જેયુ બારિયા, આરએફઓ, કંજેટા, વન્ય પ્રાણી વિભાગ, વડોદરા.